હવે અહીંથી વયા જાય ને કા નાડું ખેંચીને ધોતિયું પડી જાય ખેંચી લે એ ભૂંડા લાગો હો શરમ ન થાવતી તમને નાડો ખેવાની વાત શું કરવા કરે બૈરા ક્યાં વાત કરે છે મારી વાત કરીને એની સીપલીને હરખી રાખીને તારે અહીંયા આવજો હજી અરે મને બોલતી હવે તાર શું છે હવે હું લેવા આવી તું તે મને હું સંભળાવ્યું તું 3000 રૂપિયાના કપડા આવે છે હા એટલે હું એમ જ કહેવા આવી હતી કે મને એમ તારા એહસાન જોતા નથી હું એવી એહસાન ફરામોશ નથી સમજાણો એટલે તારા પૈસા જે હોય ને હાચા હાચા ઈ મને કહી દે એટલે હું તને દઈ નીકળું 3000 રોકડા હાલ હે રોકડા લાવ હાલ 3000 આના તો અહીંયા હું મારે લખ્યું છે હવે ખબર જ પડતી એટલે આ જોડી રહીને તમે શાંતિ રાખો ઈ રવિવારની બજારમાં 100 રૂપિયાની નથી આવતી હે શું બોલી તું 100 રૂપિયાની જોડી એમ નહીં એ આ 100 રૂપિયાની જોડી એ તારા બાપા વેચવા ગયા તા તાર બા અરે બાપ ઉપર જાતી નહીં હો એમ નહીં તમે કોઈ દી શુક્રવારી ને કપડા પહેરસ આ 3000 ની જોડી જોઈસ કોઈ દી પેલા કે ઈ જોઈ હોય કે ના હોય બાપ ઉપર જાતી નહીં સમજી લેજે તારા આખા ખાનદાનમાં આવી જોડી કોઈ નહીં પહેરી હોય એ ખાનદાનની ક્યાં દેખ તું હવે મારો મગજ જાય છે હવે મારો પાડો છટકે છે સમજી લેજે જાને ભાઈ દેકારા જ કરી હગીસ તું બીજું કાઈ નહીં કરી જા અલતા જોઉં જ છે હા જોઉં છે ભાઈ ધોળા આવ્યા માં તો થોડીક તો શરમ રાખો આ ધોળાની ક્યાં તો દાઢીમાં ધોળા આવી ગયા તમે જાઓ મગજના અઠા ન રાખો મારા તમે હું ઉભા જોવો છો બાયુની વાત બાજો મને એમ કહું કેમ નો તમે સમજતા નથી માણેક પર રજાઈ હોય ઈરા ગવવાની તો તમે લપુ જગાડો ગાયા એમ નહીં તમને રજા નહીં પડી હે આયા ઓલીના કપડા ફાડી નાખ્યા હે આ મને આટલું બધું બોલે તમે એક શબ્દ નથી બોલતા આ ભાભી તમે જાવ ને હવે તમે આને સમજાવો તમારા બાયડીને ઈ બોલ કરે એટલે બાપ ઉપર જઈને ખાનદાન ઉપર જઈને મારો ભરવાનો તમે આમ નહીં સમજો લે હું ટીલાન ફોન તો એમને આ મફતના આવ્યા તા લુગડા મફતના છે આ 50 રૂપિયા એ બંધ થઈ જા તું હાલો ટીલા હલો બોલો આ અહીંયા આવો તો એવું શું કામ છે માર ઘરે આવો આ તમાર બૈરું બાજે માર બૈરા હારે મારું ભાઈનું ના પૂછી ગયું છે આ બે બાજે છે બતમ બચ્ચી આવ્યા છે ટીકા પાટી થાય એવું છે જલ્દી થી આવો ભાઈઓને ધંધા થયા છે બાપ હા ગાયમ કા પોપજો ને કરે ટીકાણું થઈ જાય બહુ મોટું હાલો આવો છો હા આવો જલ્દી ટાપૈયું મારવાનું ચાલુ કરી દીધું હા કાઢી નાખો હા જો વાતતા નહીં બે મેં કે વાતતા નહીં થઈ ગઈ વાત તમારી હા વાત થઈ ગઈ આવે છે એમને ઈ આવશે શું કરી લે અહીં આવીને તમે કોની સાઈડ હો તારી સાઈડ જ હોય ને આ કેવી મારી સાઈડ આ મારી સાઈડ તારી સાઈડ તો પહેલા હાથ કેમ આમ વયો ગયો તો ઓટોમેટિક વહી ગયો હે હા. વાંધો ને રાતે ઓટોમેટિક રોટલોય નહીં થાય તારે તો ઘરવાળો તારી સાઈડ કોડ નથી લે તું ભાઈ તારું મોઢું ધોઈ જા પેલા મેકઅપ વાળું તું ધોઈ આવ ને તારું મોઢું મને કેતી તારા કરતા સારું જ છે મારું મોઢું આમ ફેશિયલ કરે એટલે કઈ ખાલું લાગે ભાઈ તારા આ ધંધો કરો છો ને ભાઈ મારું બૈરું છે એમ એટલે તારું છે હા એ ડોહા જોઈ જાણીને તો હાથ પકડો મેં કીધું મારું બૈરું છે એટલે શાંતિ રાખો બારદાન બદલી તારા ગયું ઘરવાળે તો મને અડીને પાડી નાખી હોત એનું કર ને આમ આવતા રહ્યો પાડી નાખે ને શું હાજરી છે તમે આ ચકુડી જો ને મને છે ને મારો મગજ ખાવ બગાડ નાખ્યો આ એક તો રોહડામાં પાણી પડે છે કાગળ લાયો છે ઈ ઢાંકવાનો છે અને આયા હું પડાપૂછ કરવા આવી એ હું છે ને આના કપડા દેવા આવી હતી આ સકુડીને આલે તે તું આના કપડા લાવી હતી હા આના કપડા આ ઈમાં બાજવા આવી તું બાંધો નતા હું તો દેવા આવી હતી એને બાંધી લીધું જીન્સ ને ફાકું પાડી દીધું ભાઈ ઈ તો પહેર્યામાં તૂટીએ જાય ને ફૂટીએ જાય એવું પણ કઈ એનું ન શરીર જોઈને તો એને પહેરે ને આ ખેંચીને તાણી ફાડી નાખ્યા લુગડા મારા 3000 ના ભાઈ જે હોય ગાભા પાસાથી થા ને આમાં હું લપ કરવાની જરૂર છે તો તમાર બાયડીને કયો 3000 દે મને હા દઈ દે ને કેને 3000 નથી આ 50 રૂપિયા હે રવિવારી બજારમાંથી લઈ આવી છે પચામાં થોડી માનતી હોય કે ઈ દેવું પડશે ક્ષેત્રે હે પણ આપણે ક્ષેત્રે હે એમ નહીં બાબા તમે એને ગુરુવારી માં લઈ આવ્યા હતા હે ગુરુવારી માં લઈ આવ્યા હતા ના તો હોમવારીમાં જ લાયો હા જો અને તને બુધવારી માં લઈ આવ્યા હતા હવે મને તો વાતે ગાતે લઈને આવ્યા હતા પૂછ પેલા વાતે ગાતે દેખાતું નથી એવું તો મને 14 બેન્ડ બાજા બંધાયા હતા ઓહો તો એમાંથી એક બેટ બાજા વાળો તો હાવ નકામો હતો હા તો હું આથી અંબાડીમાં બેહીન લાયો તો આને હું તારે તો આવું છે ને હા એટલે જ આથી જેવું છે એટલે રગલા ડખો પાર પાડે છે ને ભલામણા નકામો ડખો બહાર પાડવાનું નહીં 3000 દે એટલે ડખો બહાર પડે બાકી નહીં પડે કોયલ મૂળા ફૂડે ઊભો છો તું 3000 દઈ દે લે હાલો 3000 ઢીલા કરો આઈને આવા ગાભાના થોડા હોય કઈ હાલી હું નીકળ્યા છો એટલે બે માણા થઈને અય. દબાવો માર બૈરા 3000 દઈ દે એટલે પતી જાય બીજી બધી કલમાં પૈસા નથી દેવાના થાતા કીધું નહીં તને એટલે આ તને કહું છું ઘડી વડે ના કેડમાં એમ કહું છું તને શું કરવાનું અડે તું મારી સોટલી અડ ને
હમણે ખેંચ પાડ દે હેઠો. ખેંચ્યા કોઈ ગાદરી ખેંચ્યું છે ક્યારે લે લે બળતો બળતો ને તાવર બાવર દીસો કરીને કી તારો ધ્યાન રાખજે. તારી બાયડીને કહી દે ડોળા કાઢ નહીં મારે સામે એ બાબા હવે અહીંથી વયા જાવ ને કા નાડું ખેંચીને ધોતિયું પડી જાય હા. ખેંચી લે એ ભૂંડા લાગો હો શરમ ન થતી તમને નાડો ખેવાની વાત શું કરવા કરે ને બૈરા ક્યાં વાત કરે છે? મારી હારે વાત કરીને એની શીપલી હરકી રાખીને તારે અરે શીપલીનો કે તમાર બૈરા ને ઠોકી એક ઝાપટ. આ તમાર વડે મારા આ નાકમાં આંગળો નાખ્યો છે તો તમે નાખવા જો લ્યો. હા નાખ લે નાખ મારે નાકમાં અરે બાપા એના નાકમાં આંગળા નાખવા નથી જવા એને એક તો સેડા થઈ ગયા હે જો ને એનું નાક શેડા ઈ તો હોય જ લે તું શેડા વગર ની થાય તો તું 3000 દે, બીજી કઈ માથાકૂટ મારો હવ ન સાંભળ્યો. તારા ઘરે તમે બે મણા લાંબા હાથ કરે કઈ મેં બીતા નથી હો કઈ અને સનો તું મારા ઘરે કોઈ દી આવતો હોય ને તને કહી તું દીધું મારા ઘરે હું આવતો, મારે વ્યવહાર રાખતો ને હું તને કહી દઉં તારા છું. ઘર માથે ક્યાં ભૂંગળું બાંધ્યું છે તારા ઘર માટે ક્યાં ભૂંગળું તારે ઘર તને માટે કહી દીધું આવતો ને હવે આવતો ને નહીં, પેલા 3000 દેતો ને પછી વ્યવહાર તોડ દે, ઈ સિવાય નહીં. બરોબર ને? સમજાતું નથી તમે હું કહું છું કે 5000 અમારે ટ્રીટમેન્ટ નો ખર્ચો થાય તો 3000 નો બાદ કરી નાખો ને 2000 મને દ્યો મારા લોહી હોતે ઈ બરોબર ઈ રેડી તારા નાકમાં આંગળા નહીં ખાઈને શું થશે? ઈ જીવ બધું ઈમ નહીં. હવે 500 બાદ કરી નાખો બસ હવે એ ટ્રીટમેન્ટ મારી હવે આમ સાની ઉની હાલતી થા સીબલી ને 3000 દેતી જા 3000 દેતા જાઓ. ભૂલી જાઓ એટલે તાર થવડો સમજાવતો કેમ નથી એ હવે તું જાવ ત્યારે 3000 ઈ નથી જોતો. હવે હું કઈ બોલી જો ના મને વ્યવહાર રાખતો નહીં, મારી એને ઠાઠડીમાં આવતો નહીં ઉપાડવા. અરે તું તારી મને કોક વાત કરીને રખલો મરી ગયો તો હું એમ કઈ સારું કર્યું મરી આ ગયો તો હું કઈ સારું કરી મરી ગયો. જા હાલ હું તો સાજીયા લેવા હું તો ઢોલ વગાડશું મરી જાય તો એટલે. બેન્ડ બાજા લઈને આવું. ડીજે માં ડાન્સ કરીશ ડાન્સ હાલ ને ભાઈ આ ડોહો જાય એટલે સાજીયા લેવા આવીશ જા હાલ ને ભાઈ હવે આપણે જાને ડોહા આ લપીલા છે આનું લપ જવા દે હવે. ધકાશી નો દે અલા તમારું કાપડ હા લેતો જા, આયા નકર બૂસ મારું દીકરા ક્યાંકથી બૂસ મારીને આવ્યો છો. ભૂત નથી માર્યું 50 રૂપિયા કાગળ લીધો છે એ હારું કર્યું દઈ દીધો એ જાવ છો કે બેને વારી નાખું આઈ એ હોશિયારી કિલો એક બટેટા લઈ ગઈ હતી ને લેતી જાજો હાલ ને ભાઈ તું જાને એનું ઘર કરી દીધું સાથી બળ થાય એવું નથી ને ખોટી ખોટી હાલો હાલો ઘરમાં આવ. હવે રેવા દે ને તમે હવે વેવલી ના ખાતા અત્યારે ઓલી કઈ મને બધી ખબર પડે છે હાલો આપણે શેરો બનાવી ચોખા. હા હવે મીઠી મારો શેરો બને હાલો તમને શેરો ખવડાવો અમને હાલો શેરો હાલો હાલો ક્યાં ઉપડા બોટાદ શું લેવા બોટાદ એટીએમ માં પૈસા ઉપાડવા જાઉં છું. હા તો હારું હાલો હું ભેગી આવું હું અને મારે હે ને માતાજીનો લાઈટો વાળો ફોટો બનાવડાવો તો મને ભેગી લેતા જાય. એમ હા હાલો હાલો હાલ બે જણ હારો મળે છે. હાલો તો ચાલુ કરો ને તમારું ઠટ્ટડિયું. મસ્ત દુકાન છે. હા તો હાલો લઈ જાઓ મને. અલી તને મેં કેટલી દુકાન રખડાવી હે? કેટલી દુકાને આપણે ગયા, શુભ કોમ્પ્લેક્સમાં ગયા, શિવ કોમ્પ્લેક્સમાં ગયા, ખુશ્બુ કોમ્પ્લેક્સમાં ગયા, માધવ કોમ્પ્લેક્સમાં ગયા, બધી દુકાને તને દેખાડ્યું પણ તને ક્યાંય ફોટો ગમ્યો નહીં? જોજે પડતી નહીં. બધી કોમ્પ્લેક્સમાં આપણે રેખડા પણ મારે જે ફોટો લેવો તો ઈ કે દેખાણો તમને હતો ક્યાંય? પણ તારે કયો ફોટો લેવો એ મને થોડી ખબર છે. અને એટીએમ બંધ થઈ જાય પછી જાવું ક્યાં? હા તો હું તમને કહું સાંભળો. હું ખીજાતા નહીં મને. હા બોલ. કઈ બોલશો નહીં ને? ન બોલું તો જ કહું. બોલ. સાચું કા? હા પાકું. પાકું. તો હે ને મેં ઈ એવો ફોટો હે ને ઓલા ટીહલા બાબા નથી હા એના ઘરમાં જોયો હતો. એટલે તું કેવા શું માંગે? ઘોડી ચડાવત કરે હું બોલ. શું ટીલા હું મેં તમને કીધું તું ને કે તમે મને કઈ કહેતા નહીં તો જ કહું. આપા હું ટીલાન કરે હોય હું તો હું એમ કહું કે આપણે એના ઘરે જઈને ફોટો જોઈ. એની હારે તો આપણે બોલે વ્યવહાર નથી ને મરે વ્યવહાર નથી, ઈ વાત રહેવા દે. ઈ તો તમારે ને ટીહલા બાબાને બોલે મયરે વ્યવહાર નથી, બાકી અમે તો બે બેનપણીઓ બીજે દીથી જ બોલવા માંડી થયું. હું વાત કરે તો અરે ઈ રહેવા દે, મારથી નહીં થાય. ના હું તમને કહી દઉં કે એના ઘરમાં જેવો ફોટો હે ને એવો જ ફોટો જોઈને મારે ભેગા હાલો તમને હું દેખાડું. હું નહીં આવું. તમારે આવું જ જો. નહીં આવું. તમે મને પ્રેમ નથી કરતા એલો. કરું ને કેટલો પ્રેમ કરો બહુ. તમારી એટલી વાત ન માનો. સારું હાલ હવે. હાલો. હા જો ટીલા હું વાત નહીં કરું, તું એને બૈરાર વાત કરી લઈ. ના તમારે વાત કરવી જ જોઈએ. તું મને પ્રેમ કરો. હા વાંધો નહીં હાલો.
બેસી જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી લીલા કૃષ્ણ. બાબા. જય શ્રી કૃષ્ણ. મેં તને ના નથી પાડી, તું તારે ને મારે વ્યવહારની તો હું કરવા મારા ઘરે આવ્યો? મોટું ને ચડાવવું કામ છે એટલે. મોટું સડાવ મેં તને ના પાડી હતી કે આપણે એકેય વ્યવહાર નથી તો તારે અહીંયા આવવું શું લેવા પડે? આ કામ પડ્યું છે ભાઈ. નીકળ મારા ઘરેથી નીકળ. શાંતિ રાખ. પણ હોય ઈ મુદ્દાની વાત કરો ને. પેલા સમાધાન તો કરી લેવા દે. હું હોય મુદ્દાની વાત કરી લ્યો. હા, જે હોય રી નહીં રાખો ને આપણે ભાઈ ભયું. ના ના મારા ભાઈ વ્યવહાર રાખો, તેથી તાણે તાણે જ બોલતો, લાંબા હાથ કરી નીકળો અહીંથી. બાજે ભાઈ નહીં તો કોણ બીજું બાજે? મારે એ વ્યવહાર રાખવો જ નથી. ભાઈ ભાઈ બહુ નો રહ્યું એટલા મને તું ફોલ એમાં હું નહીં માનું. મારી વાત સાંભળો. હું બાધોમાં કોક આપણા ઘરે મહેમાન આવ્યું હોય ને તો મહેમાન ભગવાન સ્વરૂપ સમજીને પણ એવા મહેમાન આવે એની સરભરા હોય એની હારે આપણે બાજેલા જઈએ ને શું કરવા? ખબર જ છે તો આપણામાં ને એનામાં શું ફરક હે? ગમે એમ તો આપણે ભાઈ એ બંધ ધોકા મારમાં તું આમ અત્યારે. જો હવે જીવ હોય ઈ જાવા દેવાય. હા. ચા પી લ્યો એટલે તમારું સમાધાન. તો આવ્યા શું લેવા તમે? હા, વાત કરી લે તું ભાઈ કરી લે ને. તમે કયો ને પણ હવે એમાં એવું છે કે ટીલા તારા ઘરે જે ફોટો છે, હા હા ઓલો બનાવરાય વાળો લાઈટુ વાળો હા. ફ્રેમ વાળો, હા હે મારા બૈરાએ હઠ પકડ્યું છે કે મારે એવો ફોટો લેવો. એટલે એનું એડ્રેસ મને દે, ક્યાંથી લાવ્યો ઈ કે. તમે નહીં લઈ શકો, કેમ? તમે લોભી છો. હા, કોઈ લોભી નથી ભાઈ. પૈસા નહીં ખર્ચી શકો. ના ના 3000 વાળી જોડી જો લઈ લેતા હોય અમે કપડાની, તો હું આ ફ્રેમ નો લઈ ગયો અમે ફોટા ફ્રેમ. એ ફોટો લાવ્યો બોટાદ થી. એવો ફોટો ઈ દેખાડો. દેખાય ફોટો દેખાય. આ બૈરા હઠ શેની પકડી ઈ ખબર પડે ને કેવો ફોટો એમ. બીજું તમે કાંઈ. જો તમારી આખું ચાર થઈ જાય. હા હા કાંઈ વાંધો નહીં. જોઈ હા ભારે કિંમત નો છે. હા. એમ. હમ. આમ ફોટો જો કઈ એવું જો. જેવી ઘણી દુકાનો છે તો ન લઈ લો બીજી. ઓહો હો 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 એ. આહા એ ફોટો પણ એમ છે હો. મેં તમને કીધું તું ને, જોયું ને થઈ ગઈ નાખ્યું ચાર. હા. આમ જોવો અહીંનું વર્ક જોવો, આ ચક્કરનું વર્ક જોવો, ત્રિશુલ ને આ હા હા હા. હા એ આયા તો કઈક સાઉન્ડ એ વાગતું લાગે છે હો. ઓહો. હે હું એટલે જ તમને કીધું. ભજન આરતી વાગતું લાગે છે. આ રગલા એના જ પૈસા છે આ. આમાં છે ને સાઉન્ડ વાગે છે એટલે કે આરતી વાગે છે, ભજન વાગે, મંત્રો વાગે છે, બધી બધું સિસ્ટમ આવે system આમાં, છે. બધી. એકદમ અપડેટ. તો ફોટો જોરદાર બનાવે હો ભાઈ. અય એલાઓ હું તમને શું કહું, મારે આવો જ ફોટો લેવો છે, મને આ જ જોઈએ, હવે બીજો એકય નો જોઈએ. હા હા તને લઈ દો પણ એડ્રેસ તો આપો. એડ્રેસ દે ને. આપણે બોટાદ જોયું ને, હા ત્યાં ઓલો ટાવર રોડ છે, હા છત્રી વાળો ખાંચું આવે છે, હા ઈ બાજુ દરબારીયું હાડીયું મળે છે, હા. ત્યાં જ તે શિવાલિકા કોમ્પ્લેક્સ છે અને ઈ કોમ્પ્લેક્સમાં શિવ આર્ટ્સ કરી દુકાન છે, ત્યાંથી લીધી અમે. ઓહો અમે તો આખું બોટાદ પીધી વૈરા કાંઈ લાવ. હા ન્યા નતા ગયા. હા ન્યા નહોતા ગયા. ત્યાં નતા ગયા ને એટલે તમારો ધક્કો થઈ ગયો. સાચી વાત છે. તો હવે હે ને શિવાલિકા કોમ્પ્લેક્સમાં જઈ શિવ આર્ટની દુકાનમાં જઈ લેતા આવો. એમ તો આપણા બજેટમાં મળી જાય ને. અરે બજેટમાં બધા રેન્જમાં મળી જાય, તમારે અને જેવું હું છે, જોઈએ એવું. તમારે જેવી મૂર્તિ જોતી હોય ને એવી જ મળે. એ ગમે દેવની તમે માગો ને તો અહીંયા મળી જાય. બધી આઈટમો ના મળે. અને જો તમને કઈ એવી ડિઝાઇન ગમતી હોય, તમને એમ થાય કે મારે આવું બનાવવું છે, તો તમે ખાલી એને એમ કહો ને તો એ તમને બનાવી દે. જો તમે આ પ્રકારનો ફોટો બનાવવા માંગતા હોય તો બોટાદની અંદર છત્રીવાળા ખાંચાની અંદર શિવાલિકા કોમ્પ્લેક્સ શિવાટ ભૂપતભાઈનો કોન્ટેક્ટ કરો. તો મિત્રો તમે મૂર્તિ, શોપીસ કે કસ્ટમાઇઝ ગિફ્ટ લેવા માંગી રહ્યા છો તો આ નંબર પર સંપર્ક કરો જે સ્ક્રીન પર આપેલા છે. તને ખબર છે મારી પાસે કેવા કેવા કામ કરેલા, વાસો ધોરાયા, લુગડા ધોરાયા, એ મારા જૂના પુરુષ ને તો સંદાસે સાફ કરાવ્યા. બોલ એ તો બધું કરાવ્યું. હે ભગવાન, કયા જન્મમાં મેં કેટલા પાપ કર્યા છે, આ જન્મમાં હું ભોગવું છું. પણ ભગવાન મારી પર દયા નથી આવતી. હે ભગવાન, સમજો દોરી ખેંચી લેજે, મારી નહીં, આ ઓલા તૈણી નહીં. લાય શું ક્યારનો દોરી દોરી કરે છે? એમ કહું છું કે આમાં છે ને
ઓલી વાસણ ગમવા દોરીની જરૂર પડશે. પણ તો એમાં ઊભો શું થઈ ગયો? ઘસવામાં વાસણ છે. ક્યારના કેટલા વાસણ પડ્યા છે? હજી આ કોણ કામ કરશે બધું? એટલે ક્યારનો બળબડ બળબડ કરે બેઠો બેઠો હું સાંભળું જ છું અંદરથી. અને અહીંયા તને ખાઈ ખાઈને ખૂટિયા જેવો થયો ને, અહીંયા તારી પૂજા કરવા નથી રાખ્યો હે. કરવાનું કામ ચાલ. આ ફૂટિયા જેવો લાગુ છું. આમ જોવો તો આમ હાથકા જેવો કરી નાખ્યો. હું હાઠીકા જેવો આમાં કપડામાં હમાતો નથી એવો થઈ ગયો હે. બોલી હું થઈ હતી કે હું વાડીના કામ કરી, હા, ઘરના કામ નહીં કરું. એ તને ખબર છે શું બોલી થઈ હતી? હા, ઈ જ બોલી થઈ હતી. આ તો વાસણ ઉટકાવડાવવા માંડ્યા. વાસણે કરવા પડે, કચરા પોતાય કરવા પડે ને કપડાય ધોવા પડે. બરાબર? કાંઈ ઈ કરવાનું ન, હું જાવ જ છું. આ જાય ક્યાંથી તું અહીંયા ઉભો રે આમ છાનો મનો. બા કાગળ લેતા આવજો ઓલું. હું છે કાગળમાં કાગળ લાવીને હું કઈ લઈ તો એ હમણાં તું વાંચ એટલે તને ખબર પડી જશે. અરે કાઈ નહીં કે હું કામ નહીં કરું, ઈ કે હું આ નહીં કરું તે નહીં કરું, ની કે મેં થોડા કઈ લખાણ કર્યા છે તો હું છે મેં કીધું. અલે આ જો વાંચા, આખું ખોલીને વાંચ. એક એક અક્ષર વાંચજે કે શું લખ્યું. આમાં પણ ઇંગ્લિશ લખ્યું છે. તો આખું ખોલી ખોલીને આમ જોશ શું ખાલી. એ તો જોઉં છું, મને આવડે છે પણ હું ભણ્યો જ નથી. આ ભલે શું તમારું લખાણ, કાંઈ કામ નથી કરવાનું. અરે કામ શું નથી કરવાનું? તો છે ને ઓલા લાખ રૂપિયા છે ને બાકી દઈ જાજે. બરાબર? મેં તો પણ 10,000 જ લીધા હતા. 10,000 નું વ્યાજ ન ચડ્યું હોય મહિને ને મહિને 10% વ્યાજ ચડે. અને આ ખાવાનું ને બધું ચડે નહીં રોજ નું રોજ. એમ કહું, લુગડા ક્યાં વેચાય? લુગડા અંદર પડ્યા, હું ધોઈ નાખું. ધોઈ નહીં અને કામ કરવામાં ચાલ બધું. પંખો હા, પકા આગળ સંડાસ બાથરૂમ નહીં ધોવરાવી લેજે ને હું જાઉં છું. હો હા બા વાંધો નહીં, ભૂલતી નહીં. હો ના ભૂલું. હા હું કહું, હું આમ જો થોડીક તો મારી ઉપર દયા કરો. દયા છે ને ઉભર પકડા અહીંયા. તું કુવારો છો કે લગ્ન થઈ ગયા તારા? હું કુંવારો છું. એવું? હા. શું વાત છે? તો પછી તું મારું એક કામ કરીશ. જો તારે છે ને આમાંથી બચવું હોય ને તું છે ને મારી હારે લગ્ન કરી લે ને, બહુ વીઘા મારા બાપાની જમીન છે ને એ તારી થઈ જાય, આ ઘરે તારું થઈ જાય. તું નોકર નહીં, તું માલિક બનીને રહીશ. માલિક. મારે માલિક નથી બનવું, હું કામ કરું ને સારું છું. પણ તને વાંધો શું છે? મારામાં હું વાંધો હે તને? આયા જો આજે હે ને હાંજ સુધીમાં હું તને મનાવીને જ રહીશ કે મારી હારે લગ્ન કરવા જ પડશે અને તારે હા પાડવી જ પડશે. ઉભાઈ રહો. એ અંદર કેમ દોડ્યા આવવા? કોણ છે પકડા? આ મારો ભાઈબંધ સગન. હે પકા, આ કોણ છે? હું છું એની થાવાળી ઘરવાળી. હે હા. પકલા, શું છે આ બધું? તું સુધર્યો નહીં? આવું હોય ભલામણ તારે એક તો બૈરી છે. એમ કઈ તું આ બેસ. આમ જો બેવું? હા બેસ બેસ. તું બે સાહેબ. હું પાણી પાવ એમાં આવું છે, તું ઘડીક બેસ. વાસણ ધોઈ નાખ્યા છે, લુગડા ધોવાના બાકી છે. પણ પકલા, તું આમાં એટલો બધો હું મોહી ગયો છે? વાસણે ધોસ ને લુગડાય ધોસ ને એટલું બધું હું? હા, તારે એક તો કેવી ભગવાને તને હારી બૈરી આપી છે અને આમાં હું મોહી ગયો? એ નથી કાંઈ કહેવાય એવું. લઉં પાણી ભરતા આવતા યાર. પાણી પડશે? હા હા, નહીં સુધરે, નહીં સુધરે. સગન, હા, આજ તો આમ જો તને ખાધા વિના ન જવા દો. એટલે ભલામણ મારે ઘરે તૈયાર જ હશે. એટલે મારા આમ છે, આજ તને ખાધા વિના ન જવા દો. આમ જો મરચા તળાઈ ગયા છે હા અને આજથી ડુંગળીનું શાક. હા હા. પછી હું બાજરાના રોટલા કરી નાખું અને સાંજ પડખેથી લઈ આવું. આપણે ઓલી વાડીએ કેવો પ્રોગ્રામ કરતા, અરે એ તો જમાવટ હતી. એવું જ બનાવું આજથી ડુંગળીનું. હા હા હા. લે બનાવો, લે ઘાય ઘા. પણ ઉતાવળ રાખજો, પછી મારે પાછ ઘરે પાછો મારે કા ભાઈ હું છે? પણ હું છે? હું છે ઈ કયો તો ખરા. મોઢા ઓળખેસ નથી? ઓળખતો એટલે પૂછું છું. મારું નામ સોમો. ઓળખેસ તું? ના ના, પણ છે હું? સોમાભાઈ છે હું? એ તો કયો. હું મારી મોનલી મારી દીકરી જેવી છે. હા, એને તું ના પડે લગ્નની.
પણ હું ઓળખતો નથી કોઈને મોનાલી ફોનાલીને પણ લગન ને તું ના પાડે પણ મને કોઈ જોવાય નથી હું જોવાય નથી ગયો પકલા તો નકલી પકલો કઈ પણ તમે પણ પકલો કરો છો પેલા નામ તો પૂછો તો તું કોણ છો હું પકલો નથી પણ તમે પૂછ્યા વિના સીધા ઢીબી નાખ્યો મને પકલો નથી પકલો જો આવ્યો હે પકલા હું અમારે જો હા મારે એમ કહું છું કેમ તું ના પાડે લગન ની હું ના જ પાડું ને. કેમ આ ડેમો જોયો ને તે જોયો મેં ડેમો. તો ના પાડે છે હવે હું સમો હા સમજો નહીં ના પાડું. ના હે? હા ના નહીં પાડું. હા પાડી દે. ના પાડે ને હા સારું આ કામ કરવા માંડ તું ના પાડે ને તો હું ફરીને આવી જશે અહીંયા હવે ના પાડી બીજો. તો તારું કામ કરવા માંડ સાહેબ હાલે તું તારા ઘર ભેગો થઈ જજે આને સડાવતો નહીં કાંઈ હું કાંઈ નથી ચડાવતો એ મારો ભાઈ બનશે એટલે બે કેમ તું ના પડે લગન ની હું નથી ના પડાવતો હું ઈ કાંઈ ખાઈને જાય છે ત્યાં બેસી ગયો હવે ના નહીં પડાવતો એને કહેજે લગન કરી વાળે ઓહો મારી મોનાલી મારી દીકરી જેવી છે એ ખબર છે ને એ મને નહોતી ખબર પણ હા કહી દીજે ને હો આ ભાઈ મારે નથી હા ખાવા અને હું લાવ છું હવે પકા મારે ખાવા નથી રોકાવું એટલે સગન ખાવાનું રોકાતો મારા ગળામાં આવશે. મેં ખાઈ લીધું બાપા આ બંને તું સુઈ હાસું હો. સગને ખાધું તો ખરા. એ તો એ ભલે ખાધું. હું તો આખી ડુંગળીનું ખાઉં. અરે તમે હે ને આ લખણ તો હે ને નોકર જેવા જ રહ્યા. હવે માલિક બની ગયા હો માલિક તો આમ સરખા બેહો. હા હું કહું શું હું કહું તમને આવા લુગડામાં ભાવો ને હા એટલે મને એમ જ થાય કે મારા શેઠાણી આયા. હે ભગવાન હવે તો હું તમારી ઘરવાળી થઈ છું. હાલો વાંચો આને શું કહેવાય શીખવાડો તારે ખબર એટલે શીખવાડ તારે ખબર પડે. ABCD નો એ એટલે પેલો એ જ આવે એટલું તો અભણ ને ખબર હોય પણ તું તો હાવ ઢોળ છો કોઈ દિવસ સુધરો જ નહીં. લાગે છે પાછું નોકર કરી દેશે આ. આ તો કર નહીં તો એમ જ થાય ને આગળ એ આ એ પછી શું આવે સી સી આવે બી આવે બુદ્ધુ એ હા પછી બી હા પછી એસ એસ નો આવે ને સી આવે શું છે? મારું બેટું આમ ઘડીક વ્યૂ જાય ઘડીક આમ વ્યૂ જાય એટલે કામ નો છે એટલે તું કામ નો ચીડ કરતી લુગડા ધોયાવો હા. વાસણ ધોયાવો સંદાસ સાફ કરો એ મારું બેટું અડધું મગજમાં ગીરી ગયું. પણ હવે તો તમે શેઠ બની ગયા એટલે હવે ઈ ભૂલી જવાનું બધું સો વીઘાનો તો ખાતેદાર. પછી એટલે આ જલ્દી જલ્દી શીખી લે પછી હિસાબ કરવા નહીં જોઈએ બધાય હા કા તો હવે હિસાબ બોલ, બોલ, હા. તારે જ કરવા હા પડશે બોલ હા ABCD બોલ બોલ ABCDEFG. મેં કીધું એ વાત સાચી જ હોય 100% તમને રૂબરૂ કરી બતાવું મારી તો મમ્મી એને જિંદગી બગાડી નાખી. તો ઉપાધિ કરમાં હું બેઠી હોઉં ને અને તમને ન ખબર પડે સગનભાઈ તમારે જાણ ન કરાય અમને. મેં તો બહુ એને સમજાવ્યું મારો ભાઈ બનશે પણ હવે એને ગમે એ હોય સમજો જ નહીં કઈ મજબૂરી હોય જે હોય ઈ પણ સમજો નહીં એ ક્યાં પકો હાલો એના ઘરે જ તમને લઈ જાઓ જ્યાં કામ કરે છે ને ત્યાં જ રહેશે તું રોમા હું બેઠી હોઉં ને હાલો યા લઈ જાઓ અમને. આવી તો કઈ મજબૂરી હોય એ તો સગનભાઈ મારો રાજુ આવડો મોટો થઈ ગયો એટલે નકર છૂટા છેડા લઈ લો પણ એ તો હવે બધું વિચારીને કામ કરાય હવે પેલા જોવો અને હજી સમજે તો કઈ સમજાવી જોવાનું હવે હું સમજાવે એને સમજેલા જ ફ્રી Excellent. જા. વાહ પગલા તું તો હોશિયાર થઈ ગયો હે? જોયું ધર્મિષ્ઠાબેન જો અમે લઈ જા જાને. પગલા કોણ છે શું આમ અહીંયા આવીને બેસી ગયા ને રોવા માંડ્યા તારા હગામાં કોક વીર ગયું છે. મારા મકાન વયું ગયું હોય તો મને ન ખબર હોય એ વયો તો હવે તું જવાનો હો. પગલા આ તને જ બધા કહે છે આ તારા સગા નથી ને કોઈ આમાં મામા શું કરે છે ક્યારનો ઓળખતો હોય તો બોલા કોણ છે અહીંયા આવીને જો ને રોવે હે ઈ નહીં કે હવે હું કહું છું સાંભળો હા આ જડી છે આ એનો છોકરો છે અને આ એની બા છે પગલા એ બધું તો ઠીક છે પણ આ સર્કસ અહીંયા કેમ આવ્યું છે અને
કાકા આ જડી હે કોની જડી છે? ઈ આ પકલાને જડી છે. હે હા, ક્યાંથી જડી? ક્યાંથી જડી કહું? હા પકલા કહું? જો આ ના પાડે છે. અરે તમે કયો ને ક્યાંથી જડી એને? આ જડી છે ને ઈ આ પકલાની વહુ છે અને આ ઈનો છોકરો છે. થાવ બો થા થા હળવા હળવા થા. તે શું કીધું તું મને? હે યાદ છે કે ભૂલી ગયો? આમાં ખોટું કેમ બોલ્યો તું મને? હે તે ખોટું કેમ બોલ્યો? એમ કેમ કીધું કે હું કુંવારો છું? ઈ કુંવારો નથી, હું એની વહુ છું ને, આ એનો છોકરો ઈ છે. તો હવે તો મને ખબર પડી કે તું એની વહુ છો. ખોટું કેમ બોલ્યો તું? તમે મારી હારે આવું કર્યું, મેં તમને આવા નહોતા ધાર્યા. અને હવે જોજો હું તમારી ઉપર કેસ કરી દઉં, તમને હલવાડી દઉં. ઊભી રહે, પેલા મારી આખી વાત સાંભળ, પછી તાર કેસ કરવો હોય ને કેસ કરજે. હું સાંભળું? આપણી પાસે પૈસા હતા ના, જોતા ને તાર હું અહીં ઉલેવા આવ્યો તો કામ કરવા આવ્યો તો. ઈ તો મેં જોયું હતું તમે કામ કરતા હતા એમ. બીજું કે ન જોયું હોય ને તને ખબર છે મારી પાસે કેવા કેવા કામ કરેલા, વાસણ ધોવડાયા, લુગડા ધોવડાયા, એમાં અધૂરા પૂરું ને તો સંડાસે સાફ કરાવડાયા. બોલ, હું તો બધું કરાવડાયું, પણ મેં આની પાસે 10,000 રૂપિયા લીધા હતા. આ વ્યાજ ને એવું બધું સડાઈને 1 લાખ રૂપિયા કર્યા અને આને ફૂલ પ્રેશર આપ્યું. 1 લાખ રૂપિયા? હા, એટલે મેં આને લગ્નની હા પાડવી પડી. હું લગ્ન કરું? આ તો ઈ તો વ્યાજ નો ભરો તો દેવા જ પડે ને. તમારે મહિને ને મહિને વ્યાજ દઈ દેવું તું ને તો તમારે. પણ તારે લગ્ન કરવા હતા, તું ભી મારતી હતી એટલે હું કહેતો તો હું વાંઢો છું, કુંવારો છું. તો પણ તો તારે એક વાર તો કેવું તું ને કે મારે છે છોકરો અને મારા લગ્ન થઈ ગયા એટલે તો મેં તને પૂછ્યું તું કે તારા લગ્ન થઈ ગયા કે કુંવારો છો? તો કે હું તો કુંવારો છું. પણ નો કહો તો લાખ રૂપિયા ભરવા પડે. આ તો ભરવા જ પડે ને, પૈસા લીધા હોય તો ભરવા જ પડે. સમજો, આનો જ વાંક છે પણ બધો. 10,000 લીધામાં લાખ રૂપિયા શેના થઈ ગયા? તો મહિને ને મહિને વ્યાજ ન ચડે? પણ કેટલું તમે વ્યાજ લીધું? 10% વ્યાજ હોય. હિસાબ કરો આવડે છે કે નહીં? તમે એનાથી માં ભંડોબાજ છો. અમે ગામડાના છીએ, અમને આવું ના આવડે. આજે તો પછી આપણે પૈસા ન લેવાય કોઈ પાસેથી વ્યાજે. તમે જબરદસ્તી સહી કરાવી લીધી છે. જબરદસ્તી જઈ નહીં, એની પાસે પૈસા માંગતા હતા એટલે પૈસા ન દે તો મારે કોને કેવા જાવું? તમને કેવા જાય? અમે તમને ઓળખતા નતા. હાલ બેટા હાલ આપણે કેસ કરી આવીએ. હાલો હાલો. પગલા તું આવો બોલ્યો હોત ને પેલા કે મારે લગ્ન થઈ ગયા તો આવું કાંઈ ન થાત. હવે જો હું શું કરું? એટલે પકલા હા, ભારે કરી. હું ભારે કરી. આ તું ઝપટી લાયો. પણ તેની ખબર છે ને વગર વાંકે ઓલા સમય મને ટીપી નાખ્યો હતો. હું મારા સગન તને કેવી વાત, ના ઘરનો રહ્યો ના ઘાટનો રહ્યો.